આજે બોટાદ અધિક્ષક શ્રી ધર્મેન્દ્રભાઈ શર્માની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમનું સ્વાગત કરવા માટે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાજભાઈ સોહિલભાઈ, કેશભાઈ મકવાણા, જયરામભાઈ તાવ્યા, ભીમજીભાઈ જયગ્રાણા, દિનેશભાઈ જોગરાણા, ભરતભાઈ જોગરાણા, ગોપાલભાઈ જોગસરાણા, મિથિલાનંદ બાપુ, હરગોવિંદભાઈ સાબળિયા, નિતેશભાઈ નૂરમોહમ્મદભાઈ દાયમા, આરીફભાઈ ભાસ, જાકીરભાઈ સંધી, પંકજભાઈ સોલંકી, મૌલાના શૌકત અલી, સૈયદ દેવરાજભાઈ ગોહિલ અને સાથીઓએ ફૂલહાર ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું હતું. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. અમે આજે નવા એસપી સાહેબની જે નિયુક્તિ થઈ બોટાદમાં શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. રિસ્પોન્સ બહુ સારું રહ્યું છે કે અમારા સંગઠનના માધ્યમથી બને ત્યાં સુધી દરેક સમાજના પ્રશ્ન અમે સોલ્વ કરતા હોઈએ છીએ, પણ જ્યારે અમારા હાથ પગ નામ કાયદો આગળ પહોંચતો હોય ત્યારે અમે મોટા વડા અધિકારીને કોઈ પણ જાણ કરતા હોઈએ છીએ. રિસ્પોન્સ સાહેબનું સારું રહ્યું છે કે સાથે મળી અને કામ કરશું, જે કાંઈ પ્રશ્ન છે સોલ્વ કરશું. જય ભીમ.